નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11ની અંદર નવું પદ્ય શીખવાના છીએ, જેનું નામ છે મોહ મુદગ્રહ. મોહ મુદગ્રહ એટલે મોહને ફોડી નાખનાર હથોડી. મુદગ્રહનો અર્થ હથોડો થાય છે, હથોડી થાય છે. તો મોહ મુદગ્રહ, મોહને ફોડી નાખનાર હથોડી. જે મોહ માયા મમતા છે એને ફોડી નાખનાર, અર્થાત એને દૂર કરનાર હથોડી. તો પદ્યનું નામ છે મોહ મુદગ્રહ. જોઈએ પ્રસ્તાવના. સ્તુતિ એટલે ગુણોનું વર્ણન. ગુણોનું વર્ણન કરવા માટેનું જે સાધન છે તે સ્ત્રોત્ર. સ્તુયતે અનેન તત સ્ત્રોત્રમ એટલે કે કોઈના ગુણોનું વર્ણન કરવા માટે જે પદ્યો કે પદ્ય સમૂહનો સાધન તરીકે ઉપયોગ કરવામાં આવે છે તેને સંસ્કૃત સાહિત્યમાં સ્ત્રોત્ર કાવ્ય તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારના સ્ત્રોત્ર કાવ્યનું સંસ્કૃત સાહિત્યમાં એક વિશિષ્ટ સ્થાન છે. તેની પાછળનું કારણ એ છે કે સ્ત્રોત્રની રચના દ્વારા રચયિતા કાવ્યાનંદની સાથે સાથે પરમાનંદ બ્રહ્માનંદની પણ અનુભૂતિ કરી શકે છે. એ પછી આ સ્ત્રોત્ર કાવ્યનો ભાવક વર્ગ પણ એ જ રીતે કાવ્યાનંદ અને પરમાનંદ બંનેનો એક સાથે અનુભવ કરે છે. સંસ્કૃતમાં આવું સ્ત્રોત્ર સાહિત્ય વિપુલ પ્રમાણમાં રચાયું છે. તેમાં સૌથી વધારે પ્રસિદ્ધ શંકરાચાર્ય દ્વારા રચાયેલ સ્ત્રોત્ર કાવ્યોની છે. જો કે શંકરાચાર્યના નામે મળતા બધા જ સ્ત્રોત્રો આદિ શંકરાચાર્યએ પોતે રચ્યા છે એમ માનવાને કોઈ સબળ કારણ આપણી પાસે નથી. આમ છતાં પરંપરાગત રીતે તેમના શંકરાચાર્યમાં રચાયેલા માની લેવામાં આવ્યા છે. સ્તુતિ. સ્તુતિ એટલે કોઈ પણ ગુણોનું વર્ણન, અને ગુણોનું વર્ણન કરવા માટે જે સાધન છે એ સ્તોત્ર છે. સ્તુયતે અનેન તત સ્તોત્રમ, જે ગાઈ શકાય છે. ગુણોનું વર્ણન કરવા માટે કોઈ પદ્ય કે પદ્યનો સમૂહ હોય એને સાધન તરીકે પ્રયોજાયો હોય તેને સ્ત્રોત્ર કાવ્ય કહેવાય છે. આવા પ્રકારના સ્ત્રોત્ર કાવ્યમાં સંસ્કૃત સાહિત્યનું એક વિશેષ સ્થાન છે. તેની પાછળનું સ્ત્રોત્રની રચના રચયિતા કાવ્યાનંદ ની સાથે સાથે પરમાનંદ. હવે જો કાવ્યાનંદ અને પરમાનંદ, તો કાવ્યમાંથી જે આનંદ મળે છે એની સાથે પરમાનંદ એટલે બ્રહ્મ તત્વની પણ અનુભૂતિ થાય છે. એવા સ્ત્રોત્ર કાવ્યની વાત કરવામાં આવી છે. અહીં સુપ્રસિદ્ધ સ્ત્રોત્ર કાવ્ય છે. તો એ સ્ત્રોત્ર કાવ્યમાં શંકરાચાર્યએ લખેલું છે. પણ અહીંયા થોડીક શંકા જાય છે કે શું શંકરાચાર્ય પોતે જ રચ્યા હશે? એ માનવામાં કોઈ સબળ કારણ આપણી પાસે નથી. એટલે પરંપરાગત રીતે શંકરાચાર્યએ રચેલા છે એમ માની લેવું જોઈએ. મોહ મુદગ્રહ શંકરાચાર્યના રચેલા સ્ત્રોત્રોમાંનું એક સ્તોત્ર છે. આમાં કુલ 12 પદ્યો છે, પરંતુ અહીં તેમાંથી પસંદ કરીને માત્ર 8 પદ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો મોહ મુદગ્રહ એ શંકરાચાર્યના રચેલા સ્ત્રોત્રોમાંનું એક સ્ત્રોત્ર છે. આમાં કુલ 12 પદ્યો છે, પણ અહીંયા માત્ર 8 પદ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે આપણે કેટલા પદ્ય ભણવાના છે? તો કે 8, અર્થાત 8 શ્લોકો ભણવાના છે. આમ તો શંકરાચાર્યના સ્ત્રોત્ર સાહિત્યમાં ચરપટ પંજરિકા અને દ્વાદશ પંજરિકા એમ કુલ 31 પદ્યો છે. શરૂઆતના પદ્યોમાં 18 અને દ્વાદશ પંજરિકામાં 13 એમ કુલ 31 પદ્યો છે. તેમને મોહ મુદગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. આ 8 પદ્યોમાં માનવીની અને માનવને પ્રેમ એવા સુખાદીના સાધનોની મર્યાદાઓ બતાવી છે. એ
સતત એ વાત તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે કે કાળ વહી રહ્યો છે, માનવ જીવન વીતી રહ્યું છે, પુણ્ય કર્મ કરો અને જગતની વાસ્તવિકતાને સતત ધ્યાનમાં રાખો. અહીં કાવ્યનું નામ જ એવું છે કે મોહરૂપી અથવા મોહને ફોડી નાખનાર હથોડી. તો શું કહેશે કે ભાઈ અહીંયા કાળ વહી રહ્યો છે. કાળ વહી જવો એટલે કે સમય કોઈની રાહ જોતો નથી, સમય પોતાની રીતે કામ કરી રહ્યો છે, માનવ જીવન વીતી રહ્યું છે. અત્યારની પરિસ્થિતિ મુજબ જોઈએ તો સમગ્ર મનુષ્યો હાડમારી ભર્યું જીવન જીવતા હોય છે, સતત હરણફાળ કાર્યની અંદર કરતા જોવા મળતા હોય છે. એટલે માનવ જીવન વીતી રહ્યું છે, પુણ્ય કર્મ કરો અને જગતની વાસ્તવિકતાને સતત ધ્યાનમાં રાખો. જગતની વાસ્તવિકતા શું છે? તો ઉદાહરણ તરીકે મૃત્યુ નિશ્ચિત છે, આ જગતની સત્ય વાસ્તવિકતા છે, છતાં પણ એ કોઈ સ્વીકારવા તૈયાર નથી. તો એવી રીતે વાસ્તવિકતાને સતત ધ્યાનમાં રાખો એવી અહીંયા વાત કરવામાં આવી છે. તો આપણે પ્રથમ શ્લોક છે, પ્રથમ આપણે જે પદ્ય છે અહીં આપણે શ્લોક કહેશું. એટલે પ્રથમ શ્લોકની અંદર શું કહેવામાં આવ્યું છે એ જોશું. મૂઢ શરૂઆત આપણે અહીંથી કરશું. મૂઢ એટલે મૂર્ખ. હે મૂઢ, અહીંયા સંબોધનવાચક છે એટલે હે મૂઢ, હે મૂર્ખ. હવે મૂઢ શબ્દ એને રાખો. મૂઢ એટલે કે જેની બુદ્ધિ કોઈ પણ કાર્ય કરવા માટે તત્પર નથી, એટલે કે હે મૂઢ. ધનાગમ તૃષ્ણામ, ધનાગમ તૃષ્ણામ, અહીંયા સંદેશ બોલો ધનમ આગમ તૃષ્ણામ, એટલે આગમ એટલે મેળવવું, પ્રાપ્ત કરવું. તો ધનાગમ તૃષ્ણામ ધન પ્રાપ્તિની લાલસા. ધનાગમ તૃષ્ણા એટલે ધન પ્રાપ્તિની લાલસા. હે મૂઢ, ધનાગમ તૃષ્ણામ ધન પ્રાપ્તિની લાલસા. જીહિ એટલે છોડી દે અથવા ત્યજી દે. તો શું કહેશે? હે મૂઢ એટલે કે હે મૂર્ખ, ધનાગમ તૃષ્ણામ ધન પ્રાપ્તિની લાલસા જીહિ ત્યજી દે. તમે જોજો કે અમુક માણસો ધનની પાછળ એટલા બધા આમ આંધળી દોટ કરીને પાછળ પડ્યા હશે કે પોતાના પરિવાર સાથે પ્રેમ, લાગણી, સ્નેહ, સંબંધ આ બધું કશું પણ જોતા નથી. એટલા માટે શું કહેશે? હે મૂર્ખ અથવા હે મૂઢ, ધનાગમ તૃષ્ણામ ધન પ્રાપ્તિની લાલસા ત્યજી દે. સદબુદ્ધિમ કુરુ, સદબુદ્ધિમ કુરુ એટલે કે સદબુદ્ધિ. કુરુમ એટલે રાખ, સદબુદ્ધિ કુરુમ એટલે કર અથવા રાખ. સદબુદ્ધિમ કુરુ, સદબુદ્ધિ રાખ. મનસી તૃષ્ણામ, અહીંયા શબ્દ ચ નથી પણ લઈ શકો. ચ અને મનસી મનમાંથી. મનસી વિસ્તૃષ્ણામ મનમાંથી. વિતૃષ્ણામ, તૃષ્ણામ એટલે ઈચ્છા, પણ વિતૃષ્ણામ તૃષ્ણાનો અભાવ. તો મનમાંથી વિતૃષ્ણામ તૃષ્ણાનો અભાવ. તો મનસી વિતૃષ્ણામ મનમાં અથવા મનસી મનમાં વિતૃષ્ણામ તૃષ્ણાનો અભાવ રાખ.
અને મનસી વિતૃષ્ણામ, મનમાં તૃષ્ણાનો અભાવ રાખ. હવે અહીંયા યત સંધિ છૂટી પાડશો તો યત લભતે, યત પ્લસ લભતે, યત એટલે જે, યત જે નીચ કર્મોપાતમ, અહીંયા સંધિ છૂટી પાડો તો યત અને લભતે એટલે મેળવે છે. તો નીચ કર્મોપાતમ, નીચ એટલે પોતાનું, કર્મ એટલે કર્મ, પાતમ એટલે નીચ કર્મોપાતમ પોતાના કર્મથી પ્રાપ્ત થયેલું. નીચ કર્મોપાતમ એટલે પોતાના કર્મથી પ્રાપ્ત થયેલું કર્મથી પ્રાપ્ત થયેલ નીચ કર્મોપાતમ પોતાના કર્મથી પ્રાપ્ત થયેલું યત, યત એટલે જે વિતમ લભશે, યત વિતમ એટલે ધન. તો શું કહેશે? નીચ કર્મોપાતમ એટલે કે પોતાના કર્મથી પ્રાપ્ત થયેલું યત એટલે જે ધનમ લભતે, ધન લભતે એટલે મેળવે છે, યત એટલે જે તો પોતાના કર્મથી પ્રાપ્ત થયેલું યત ધનમ જે ધન મેળવે છે તેનામાં અથવા તેના વડે ચિત્તમ વિનોદાય, ચિત્તમ એટલે ચિત્તને અથવા મનને, વિનોદાય આનંદિત રાખ. તો મનને આનંદિત રાખ, મનને બીજો અર્થ પ્રસન્ન રાખ. તો શું કહેશે? આ શબ્દ પહેલથી લઈશું આપણે. હે મૂઢ એટલે હે મૂઢ અથવા હે મૂર્ખ. મૂઢ શબ્દ છે એટલે આપણે અહીંયા મૂર્ખ જ શબ્દ રાખશું. હે મૂઢ એટલે કે હે મૂર્ખ. ધનાગમ તૃષ્ણામ જીહિ, ધન પ્રાપ્તિની લાલસા ત્યજી દે. હે મૂઢ એટલે હે મૂર્ખ. ધનાગમ તૃષ્ણામ જીહિ, ધન પ્રાપ્તિની લાલસા ત્યજી દે. સદબુદ્ધિમ કુરુ, સદબુદ્ધિ રાખ. ચ અને મનસી વિતૃષ્ણામ, મનસી મનમાં તૃષ્ણાનો અભાવ રાખ, ભાવ ન રાખીશ. મનસી વિતૃષ્ણામ મનમાં તૃષ્ણાનો અભાવ રાખ. નીચ કર્મોપાતમ પોતાના કર્મથી પ્રાપ્ત થયેલું, પોતાના કર્મથી પ્રાપ્ત થયેલું એટલે તમે જે કંઈ કાર્ય કરો છો અને તમારા કર્મોમાં જે ધન તમને મળવાનું છે એ ધન. તો નીચ કર્મોપાતમ પોતાના કર્મથી પ્રાપ્ત થયેલું યત જે, આ શબ્દ છે અહીંયા યત વિતમ લભતે જે ધન મળે છે તેના વડે ચિત્તમ વિનોદાય, ચિત્તમ એટલે મનને, વિનોદાય પ્રસન્ન રાખ. એક વખત ગુજરાતી જોશું આપણે કે હે મૂર્ખ ધનની પ્રાપ્તિની અથવા ધન પ્રાપ્તિની લાલસા ત્યજી દે. હે મૂઢ એટલે કે હે મૂર્ખ ધન પ્રાપ્તિની લાલસા ત્યજી દે. સદબુદ્ધિમ કુરુ, સદબુદ્ધિ રાખ. મનસી વિતૃષ્ણામ મનમાં તૃષ્ણાનો અભાવ રાખ. નીચ કર્મોપાતમ પોતાના કર્મથી પ્રાપ્ત થયેલું યત વિતમ લભશે જે ધન મેળવે છે, જે ધન પ્રાપ્ત કરે છે તેનામાં ચિત્તમ વિનોદાય તેનામાં
ચિત્તમ વિનોદાય, મનને આનંદિત કર અથવા પ્રસન્ન રાખ. પ્રથમ જે શ્લોક હતો તો એ શ્લોકની અંદર મનુષ્યને એવી શીખ મળે છે કે ધન પ્રાપ્તિની જે લાલસા છે એ છોડી દે, સદબુદ્ધિ રાખ અને પોતાની પાસે જે કંઈ પોતાના કર્મથી જે કંઈ પ્રાપ્ત થયેલું ધન છે એનાથી પોતાના મનને પ્રસન્ન રાખ, આનંદિત રાખ. અન્ય કોઈ વ્યક્તિનું ધન પડાવી લઈ અને મનને પ્રસન્ન કરવા કરતા પોતાના ધનમાં જ અથવા પોતાના ધનથી જ પ્રસન્ન થવાની વાત કરે છે. અહીંયા જોઈએ હવે યાવત, અહીંયા સંદેશો ટીપાશો તો યાવત વિત્ત ઉપાર્જન, યાવત વિત્ત ઉપાર્જન શક્ત, યાવત વિત્ત ઉપાર્જન શક્ત. યાવત એટલે જ્યાં સુધી, યાવત જ્યાં સુધી, વિત્ત ઉપાર્જન શક્ત અથવા આશક્ત, વિત્ત ઉપાર્જન આશક્ત એટલે ધન કમાવા લાગેલો. વિત્ત ઉપાર્જન આશક્ત એટલે ધન કમાવામાં લાગેલો હોય. યાવત વિત્તમ ઉપાર્જનમ આશક્ત. યાવત એટલે જ્યાં સુધી, વિત્તમ એટલે ધન, ઉપાર્જન આશક્ત ધન કમાવામાં લાગેલો હોય, ધન મેળવવામાં આશક્ત હોય. તો શું કહેશે? જ્યાં સુધી ધન કમાવામાં લાગેલો હોય. હવે અહીં તાવત ત્યાં સુધી, નિજ પરિવારો રક્ત, તાવત ત્યાં સુધી, નિજ પરિવારો પોતાનો પરિવાર, રક્ત એટલે કેવો હોય છે? અનુરાગ વાળો હોય છે. નિજ પરિવાર પોતાનો પરિવાર રક્ત હોય એટલે અનુરાગ વાળો. અનુરાગ વાળો અથવા અનુરુક્ત અથવા અનુરાગ વાળો હોય છે. કોઈ પણ શબ્દ લઈ શકશો આમાંથી, અનુરુક્ત અથવા અનુરાગ. તો શું કહેશે? યાવત વિત્ત ઉપાર્જનમ આશક્ત એટલે કે જ્યાં સુધી ધન કમાવામાં લાગેલો હોય છે, તાવત ત્યાં સુધી, નિજ પરિવારો રક્તમ, નિજ પરિવારો એટલે કે પોતાનો પરિવાર કેવો હોય છે? અનુરાગ વાળો હોય છે, તેની સાથે લાગણી વાળો હોય છે, તેની સાથે સમગ્ર પરિવારમાં પ્રેમપૂર્વક વર્તન કરનારો હોય છે. તો અનુરાગ, જે વ્યક્તિ પૈસા કમાતી હોય તો સમગ્ર પરિવારમાં એ વ્યક્તિ, બધા લોકો એને ગમાડતા હોય છે અથવા બધા લોકો એની સાથે સારો વર્તન, સારો વ્યવહાર રાખતા હોય છે. પછી શું થાય છે? તો કે પશ્ચાત, પછી અહીંયા લખો પશ્ચાત, અહીંયા સંદેશની પાસે તો પશ્ચાત જીવતી, પશ્ચાત એટલે પછી, જર્જર દેહે, જર્જર દેહે એટલે ક્ષીણ થયેલા શરીર વડે, ક્ષીણ થયેલા શરીર વડે જીવતી. અહીંયા સંદેશ પશ્ચાત જીવતી એટલે જીવે છે. તો શું કહે છે? પશ્ચાત જર્જર દેહે જીવતી, પછી ક્ષીણ થયેલા શરીર વડે
જીવતી જીવે છે, વાર્તામ જીવે છે, જીવતો હોવા છતાં તો પશ્ચાત પછી જર્જર દેહે જીવતી પછી ક્ષીણ થયેલા શરીરવાળો જીવતી જીવતો હોવા છતાં ગેહે ગેહે એટલે ઘરમાં કોપી કોઈ પણ વાર્તામ વાર્તામ એટલે પૂછવું, તો કોપી વાર્તામ પૂછવું, પણ શું પૂછવું તો કે ખબર અંતર તો વાર્તામ કોપી ગેહે ન પૂછતી, ઘરમાં કોઈ પણ ખબર અંતર ન પૂછતી, પૃચ્છતી એટલે પૂછતા, ન એટલે નથી. હવે જોઈએ આખે આખો શ્લોક શું કહેવા માંગે છે, તો પ્રથમ આટલે લઈશું યાવત વિત્ત ઉપાર્જનમ આસક્ત, જ્યાં સુધી ધન કમાવામાં લાગેલો હોય છે તાવત ત્યાં સુધી નિજ પરિવારો રક્ત, પોતાનો પરિવાર અનુરાગ વાળો હોય છે. જ્યારે વ્યક્તિ સમગ્ર માટે ધન કમાતો હોય છે તો સમગ્ર પરિવાર એના તરફ કેવો હોય છે, અનુરાગ વાળો હોય છે. આમાં થોડીક આપણે વાલ્મીકીની વાત કરીએ તો જ્યારે નારદ ફરતા 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 જંગલમાં આવે છે અને તમને ખબર છે કે ભાઈ વાલ્મીકી એ પહેલા વાલિયા લૂંટારા તરીકે ખૂબ જ મનુષ્યોને પરેશાન કરી, મનુષ્યોને મારી નાખી અને પોતે ધન લઈ અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા. તો એ વાલિયા લૂંટારીને નારદ મળે છે ને પછી વાત કરે છે, ભાઈ મારી પાસે જે છે હું તને આપી દઉં છું, પણ મારો એક પ્રશ્નનો જવાબ તું મને આપ કે શું જે કંઈ તું આ પાપ કર્મ કરે છે એના ભાગીદાર તારા પરિવારના સભ્યો છે? એટલે વાલિયા લૂંટારાને થયું કે બધા પરિવારના માણસો અથવા બધા પરિવારના સભ્યો હું કઈ જે કંઈ પાપ કર્મ કરી અને લાવું છું અને લોકો ખાય છે, એટલે પાપના ભાગીદાર તો હશે, પણ છતાં આ એક મુનિ કહે છે એટલે હું ઘરે જઈ આવું. ઘરે જાય છે એટલે પોતાના માતા પિતાને મળે છે. માતા પિતાને કહે છે શું, હે માતા પિતા, હું જે કંઈ આ પાપ કર્મ કરું છું એમાં તમે ભાગીદાર છો? તો માતા પિતા શું કહેશે, આ તારું કર્મ છે, ઘર નિભાવવું એ તારું કર્મ છે, તો તારા કર્મના કારણે અમે ભાગીદાર નથી. પત્ની પણ કહેશે કે ભાઈ જે કંઈ કાર્ય કરે છે એ પોતપોતાના કર્મના આધીન કરે છે, એટલે સમગ્ર પરિવારના સભ્યોએ પાપની અંદર ભાગીદાર થવાની ન પડે અથવા ના પડે એટલે એને આસક્તિ થાય છે. એટલે અહીંયા શું કહેશે કે જ્યાં સુધી તમે ધન કમાવામાં લાગેલા છો ત્યાં સુધી પોતાનો પરિવાર કેવો રાખે છે, તમને અનુરાગ વાળો રાખે છે. એ જ વ્યક્તિ જ્યારે ધન કમાવામાં જર્જરિત થઈ જાય છે, જર્જર દેહે ક્ષીણ થયેલા શરીર વાળો હોય છે અને જીવતો હોય છે તો પરિવારમાં કોઈ એને પૂછતું નથી. એટલે શું કહેશે, પછી જર્જર દેહે જીવતી, ક્ષીણ થયેલા શરીર વડે જીવતો હોવા છતાં ગેહે એટલે કે ઘરમાં, સપ્તમી એક વચન, ઘરમાં વાર્તામ ખબર અંતર, કોપી કોઈ પણ ન પૃચ્છતી કોઈ પણ પૂછતા નથી, અથવા કોપી કોઈ પણ ગેહે ઘરમાં, ઘરમાં કોપી વાર્તામ ન પૃચ્છસી, ઘરમાં કોઈ પણ ખબર અંતર પૂછતા નથી. ફરીથી જોશું, જ્યાં સુધી ધન કમાવામાં લાગેલો હોય છે તાવત ત્યાં સુધી પોતાના પરિવાર અથવા પોતાનો પરિવાર, નિજ પરિવારો આસક્ત અનુરાગ વાળો હોય છે.
જર્જર દેહે જીવતી એટલે કે પછી, પશ્ચાત એટલે પછી, ક્ષીણ થયેલા શરીર વડે જીવતી, જીવતો હોવા છતાં ગેહે ઘરમાં કોપી વાર્તામ ન પૃચ્છતી, ઘરમાં કોઈ પણ ખબર અંતર પૂછતું નથી. એનો અર્થ એવો દર્શાવે છે કે જ્યાં સુધી તમે જીવિત છો અથવા જ્યાં સુધી તમે કાર્ય કરવા સક્ષમ છો ત્યાં સુધી તમને ચાહે પરિવાર હોય, સમાજ હોય કે અન્ય કોઈ તમારા સગા સંબંધી સ્નેહી હોય ત્યાં સુધી તમારી સાથે સારો વ્યવહાર રાખે છે. તમે કામ કરવામાં અશક્ત થઈ જશો, ક્ષીણ થઈ જશો તો એ તમારી સાથેનો જે કંઈ આસક્તિ, અનુરાગ, સ્વાર્થ એ ધીમે ધીમે ઓછો થતો જોવા મળે છે. તો આ શ્લોકનો એવો ગુજરાતી હું કરી દઉં તો કે જ્યાં સુધી ધન કમાવામાં લાગેલો હોય છે ત્યાં સુધી પોતાનો પરિવાર અનુરાગ વાળો અથવા અનિરુક્ત હોય છે. પછી ક્ષીણ થયેલા શરીર વડે જીવતો હોવા છતાં ઘરમાં કોઈ પણ ખબર અંતર પૂછતું નથી. ત્રીજા શ્લોકની અંદર આપણે મનુષ્ય છે આશારૂપી વાયુ, તૃષ્ણારૂપી વાયુ, હું આ કરું, હું આ કરું, સમગ્ર પોતાનું જે જીવન છે એ ધનની લાલસાની અંદર જ જીવન વ્યતીત કરી દેશે. તો અહીંયા શું કહેશે? દિનમપી રજની, દિનમપી રજની, દિનમપી રજનીમ, અહીંયા સંધિ છૂટી પાડો. દિનમ પ્લસ અપી રજનીમ, દિનમ એટલે રાત, દિવસ, અપી અને અપીનો અર્થ પણ થાય દિવસ અને રજની રાત્રિ અથવા દિવસ અને રાત. રાત્રિ લખો, દિવસ અને રાત લખો. તો દિનમપી રજની, દિવસ અને રાત, સાયં પ્રાતઃ સવાર અને સાયં એટલે સાંજ. સાયં પ્રાતઃ સાંજ અને સવાર. શિશિર વસંતો, શિશિર વસંતો, શિશિર અને વસંત, શિશિર વસંતો દ્વિવચન છે. શિશિરમ ચ વસંત, તો શિશિર ચ વસંત, શિશિર વસંતો, શિશિર અને વસંત. પુનઃ આયાતઃ, આયાતઃ પુનઃ એટલે ફરી અથવા વારંવાર, તો પુનઃ એટલે વારંવાર, આયાતઃ એટલે આવ્યા કરે છે. પુનઃ આયાતઃ વારંવાર આવતા રહે છે. તો શું કહેશે? પેલા બે લીટી સમજશું. દિનમપી રજની, દિવસ અને રાત, દિનમપી રજની, દિવસ અને રાત. સાયં ચ પ્રાતઃ સાંજ અને સવાર. શિશિર વસંત વસંતો, શિશિર અને વસંત. પુનઃ આયાતઃ વારંવાર આવતા રહે છે, ફરી ફરીને આવતા રહે છે. કાલઃ ક્રીડતી, કાલઃ એટલે સમય, ક્રીડતી સમય ક્રીડા કરે છે. કાલઃ ક્રીડતી સમય ક્રીડા કરે છે. આપણે કહીએ છીએ કે ભાઈ સમયની સાથે ચાલો. સમય છે એ પોતાના સમય જ ચાલે છે. તો કાલઃ ક્રીડતી સમય ક્રીડા કરે છે. અહીંયા સંધિ છૂટી પાડશો તો ગચ્છતિ આયુઃ, ગચ્છતિ આયુઃ એટલે આયુષ્ય. અહીં આયુષ્ય
ગચ્છતિ વીતતું રહે છે, તો આયુષ્ય જતું રહે છે, આયુષ્ય ગચ્છતિ આયુષ્ય વીતતું રહે છે. હવે જુઓ, આયુષ્ય છે ગમે તે વ્યક્તિ છે એ પોતાની ઉંમર ધારો કે 10 વર્ષ કે 15 વર્ષ કે 16 વર્ષ, તો 16 વર્ષ વ્યક્તિ રહેતો નથી, તો શું કહેશે? આયુહુ ગચ્છતિ આયુષ્ય વીતતું રહે છે, તદઅપી તો પણ અથવા છતાં પણ મુચ્ચ, હવે અહીંયા સંધિ બરાબર મુચ્ચ મુચ્ચતિ આશા વાયુ ન, મુચ્ચતિ એટલે છોડતો, આશા વાયુ ન એટલે નથી, તો મુચ્ચતિ ન છોડતો નથી, પણ શું છોડતો નથી? તો આશા વાયુ આશારૂપી અથવા તૃષ્ણારૂપી, તો આશારૂપી વાયુ તો કોણ છોડતું નથી? માણસ. આશારૂપી વાયુ ન મુચ્યતે, આશારૂપી વાયુ માણસ ન મુચ્યતિ છોડતો નથી. અહીંયા મુચ્યતિ આશા વાયુ થાય તો મુચ્ચ એટલે છોડવું. તો જોઈએ, દિનમપી રજની દિવસ અને રાત, સાયં પ્રાતઃ સાંજ અને સવાર, શિશિર વસંતો શિશિર અને વસંત, પુનઃ આયતા વારંવાર આવતા રહે છે, કાલો ક્રીડતિ સમય અથવા કાળ ક્રીડા કરે છે, સમય ક્રીડા કરે છે, આયુ ગચ્છતિ આયુષ્ય વીતતું રહે છે, તદપી છતાં પણ આશા વાયુ ન મુચ્યતિ આશારૂપી વાયુ અથવા આશારૂપી વાયુ માણસ છોડતો નથી. પોતાનો આશારૂપી વાયુ, એમ પ્રાણરૂપી વાયુની વાત નથી કરી અહીં, આશારૂપી તૃષ્ણારૂપી, એમ વ્યક્તિ મૃત્યુની ક્ષણે હોય છતાં પણ પોતાની તૃષ્ણા એ પૂરી કરવા માટે તલપાપડ હોય છે. એટલા માટે શું કહેશે કે દિવસ અને રાત, સાંજ અને સવાર, શિશિર અને વસંત વારંવાર આવતા રહે છે, સમય ક્રીડા કરે છે એટલે કે કાળ ક્રીડા કરે છે, આયુષ્ય વીતતું રહે છે, છતાં પણ આશારૂપી વાયુ મુચ્ચતી આશા વાયુ, અહીંયા સંધિ છૂટી પાડશો તો આશારૂપી વાયુ માણસ ન મુચ્ચતી છોડતો નથી. ચોથો શ્લોક જોશું આપણે તો અહીં જે કંઈ પેટને ખાતર ઉદર નિમિત્તમ બહુકૃત વેશ, પેટને ખાતર પોતાનું ભરણ પોષણ કરવા માટે ઘણા બધા વેશ ધારણ કરનારો જે મૂઢ મૂર્ખ માણસ, તો એ જીવતો હોવા છતાં પણ જાણે કે જીવતો નથી એવું વ્યવહાર કે એવું વર્તન કરતો જોવા મળે છે. તો એ જોશું જટિલો, જટિલો એટલે જટાવાળો, જટિલ જટાવાળો. જો મનુષ્યને કેવા કેવા મનુષ્યની વાત કરે છે તો જટિલ એટલે જટિલો એટલે જટાવાળો, મુંડી મુંડન કરાયેલા વાળવાળો, તો મુંડન કરાયેલા
માથાવાળો, મુંડી એટલે મુંડન કરાયેલા માથાવાળો, લુચ્ચિત કેશ, લુચ્ચિત કેશ એટલે જે કંઈ આપણા વાળ છે એ વાળને ખેંચી અને કાઢી નાખ્યા હોય, ઉખાડી નાખ્યા હોય એને લુચ્ચિત કેશ કહેવાય. એટલે ખેંચીને ઉખાડી નાખેલા વાળવાળો, ખેંચીને તો ખેંચીને ઉખાડી નાખેલા વાળવાળો. તો શું કહેશે? જટાવાળો, મુંડન કરાયેલા માથાવાળો, લુચ્ચિત કેશ ખેંચીને ઉખાડી નાખેલા વાળવાળો, કાષાય અંબર બહુકૃત વેશ. અહીંયા સંધિ છૂટી પાડશો તો કાષાય અંબર, કાષાય પ્લસ અંબર બહુકૃત વેશ. કાષાય એટલે ભગવા, અંબર એટલે વસ્ત્ર, તો ભગવા વસ્ત્ર વાળા બહુકૃત વેશ, બહુ એટલે ઘણા બધા, કૃત વેશ ઘણા બધા વેશ ધારણ કરનાર. તો આખે આખો શબ્દ કેવો બનશે? તો કાષાય અંબર એટલે ભગવા વસ્ત્રો વાળા, બહુકૃત વેશ, ભગવા વસ્ત્રો વાળા અનેક વેશ ધારણ કરનાર. તો કાષાય અંબર બહુકૃત વેશ, ભગવા વસ્ત્રો વાળા અનેક વેશ ધારણ કરનાર. ચ અને ચ નથી, અને હિ એટલે ખરેખર ઉદર નિમિત્તમ, પેટને ખાતર. ય ઉદર નિમિત્તમ, ઉદરમ એટલે પેટને ખાતર. બહુકૃત વેશ, ઉદર નિમિત્તમ બહુકૃત વેશ, પેટને ખાતર બહુકૃત વેશ ઘણા બધા વેશ લેનારો. ઉદર નિમિત્તમ બહુકૃત વેશ એટલે કે ઘણા બધા, પેટને ખાતર ઘણા બધા વેશ લેનારો. મૂઢ અહીં મૂર્ખ, તો મૂર્ખ શું કરે છે? પશ્યન અપી, અહીંયા સંધિ છૂટી પાડશો તો પશ્યન પ્લસ અપી, પશ્યન પ્લસ અપી. જોતો હોવા છતાં, પશ્યન એટલે જોતો હોવા છતાં, ન પશ્યતિ, જોતો હોવા છતાં પણ, જોતો ન એટલે નથી, પશ્યનપી જોતો હોવા છતાં પણ, ન પશ્યતિ જોતો નથી, જોતો હોવા છતાં પણ ન પશ્યતિ જોતો નથી. આમાં એક ઉદાહરણ જોઈએ કે કોઈ પણ વ્યક્તિ છે એને ધન કમાવાની એટલી બધી લાલસા છે, તો કોઈ પણ ઉદાહરણ તરીકે દૂધ, તો દૂધ એ દૂધનો વ્યવસાય કરે છે, તો દૂધની અંદર એ પાણી નાખે છે, તો એ જોઈ રહ્યો છે કે હું પાણી નાખું છું, છતાં પણ ન પશ્યતિ જોતો નથી. અર્થાત એને ખબર છે કે હું પાણી નાખું છું દૂધની અંદર, ગ્રાહકને આપું છું, ગ્રાહકને નુકસાન છે, ઉત્તમ ક્વોલિટીનું હું આપતો નથી, એવું પોતે જોઈ રહ્યો છે, છતાં પણ ધનની લાલસા માટે એને ગણકારતો નથી. જાણે કે કાંઈ નહીં, મને પૈસા મળે છે ને એટલા માટે સામેનું જે કંઈ છે એ વાસ્તવિક સત્ય જોતો નથી. એટલા માટે અહીંયા શું કહેશે કે જટિલ, જટાવાળો, મુંડી, મુંડન કરાયેલ માથાવાળો, લુચ્ચિત કેશ ખેંચીને ઉખાડી નાખેલા વાળવાળો,
કાશાય અંબર, ભગવા વસ્ત્રવાળો, બહુવૃત કેશ, અનેક વેશ ધારણ કરનાર, ઉદર નિમિત્તમ પેટને ખાતર, બહુકૃત વેશ ઘણા બધા વેશ લેનારો, ઉદર નિમિત્તમ બહુકૃત વેશ પેટને ખાતર ઘણા બધા વેશ લેનારો, મૂઢ મૂર્ખ, પશ્યન અપી ન પશ્યતિ જોતો હોવા છતાં પણ, ન પશ્યતિ જોતો નથી. એક વખત ગુજરાતી કરશું. જટાવાળો, મુંડન કરાયેલા માથાવાળો, ખેંચીને ઉખાડી નાખેલા વાળવાળો, ભગવા વસ્ત્રવાળો, અનેક વેશ ધારણ કરનારો, પેટને ખાતર બહુકૃત વેશ પેટને ખાતર ઘણા બધા વેશ લેનાર, મૂર્ખ, પશ્યતિ પશ્યન અપી ન પશ્યતિ મૂર્ખ માણસ જોતો હોવા છતાં પણ, ન પશ્યતિ જોતો નથી.